વચનામૃત પત્રાંક 284 વવાણિયા આસો છઠ ગુરુ 1947. આ પત્ર કોના ઉપર છે નિર્દેશ નથી. આમાં કૃપાલદેવ જણાવે છે 4 કલમ લખી છે. પહેલી કલમ, પર સમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. પહેલો પ્રશ્ન આ છે, સ્વસમય જાણ્યા વિના પર સમય જાણ્યા વિના સ્વસમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. બીજો, પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. ત્રીજું, સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે જેટલા વચન માર્ગ છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા જ પર સમય છે. ચોથું, અક્ષય ભગત કવિએ કહ્યું છે કે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું શિવ તો કરતા હરિ, જો તું જીવ તો કરતા હરિ, અને જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ. આટલો પત્ર છે. 4 કલમ કૃપાલદેવમાં લખી છે. પહેલી કલમ છે, પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. પર સમય ને સ્વ સમય શું છે? સમય એટલે આત્મા અથવા આત્માના ભાવ. પર સમય એટલે પરભાવ, વિભાવ, અને સ્વ સમય એટલે સ્વભાવ. પોતાનો આત્મ સ્વભાવ પહેલાં એ વિભાવનું સ્વરૂપ યથાર્થ જાણે નહીં ત્યાં સુધી એ આત્માના સ્વભાવને જાણી શકે નહીં. પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. પર સમયમાં શું છે? જેમ કે આત્મા સિવાય બધું પર છે. દેહ, કુટુંબ, ધનાદિ, જગતમાં સર્વ જે રૂપી વસ્તુઓ છે તે બધી આત્માથી પર છે. હવે જેમ કે આપણને દેહમાં જ આત્મબુદ્ધિ થયેલી છે અનાદિથી, દેહ તે જ હું છું, એ ભાવ પહેલાંથી સમજાય નહીં કે દેહ તારું સ્વરૂપ નથી તો હું કોણ છું, એ પછી વાત આગળ આવે. જેમ કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેવ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી તો હું કોણ છું? હું દેહ નહીં, સ્ત્રી પુત્ર ધનાદિ પણ મારા નહીં, તો ખરેખર હું છું કોણ? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતાં શું થાય? રાગ દ્વેષનો ક્ષય થાય. અને રાગ દ્વેષનો ક્ષય થઈ કેવળ જ્ઞાન પ્રગટે. એ કેવળ જ્ઞાન પ્રગટેલો આત્મા સર્વથા મુક્ત થાય, સર્વ દુઃખથી મોક્ષને પામે. એટલે અહીંયા પર સમય જાણ્યા વિના એટલે પરભાવનું સ્વરૂપ, વિભાવનું સ્વરૂપ જાણ્યા વિના એ વિભાવથી છૂટો થઈ શકે નહીં. કે ભાઈ દેહ મારું સ્વરૂપ નથી, એ તો જળ છે, રૂપી દ્રવ્ય છે અને મળમૂત્રની ખાણ છે. એ જ્યાં સુધી એ વાત બરાબર સમજાય નહીં ત્યાં સુધી એમાંથી એનો મોહ ખસે જ નહીં. તો પછી મળમૂત્ર ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. જો એવું કાયાનું સ્વરૂપ છે તો ખરેખર મારો સ્વભાવ શું છે? હું કોણ છું? તો કે તું તો ભગવાન સ્વરૂપ છું, સિદ્ધ ભગવાન જેવો છું, પરમાત્મા સ્વરૂપ છું. પણ તારા અજ્ઞાનને લઈને આવા દેહાદિમાં આત્મભ્રાંતિ અનાદિથી થઈ ગયેલી છે. એટલે દેહમાં મને ભ્રાંતિ છે. જેમ કે મને રોગ છે તો અહીંની દવા કરું? મને રોગ જ નથી તો દવા શા માટે કરું? તેમ મને અનાદિકાલથી આત્મભ્રાંતિનો રોગ છે. આત્મામાં મને દેહમાં આત્માની ભ્રાંતિ થઈ ગઈ છે.
દેહ તે જ હું છું, એવું જે આજનું નથી, અનાદિકાલથી એ ચાલ્યું આવે છે. એટલે એનું સ્વરૂપ જ્યાં સુધી યથાર્થ સમજાય નહીં ત્યાં સુધી આત્માનો સ્વભાવ એ જાણી શકે નહીં. એના વિશે કૃપાલદેવ 594 જણાવે છે. પાનો 594 આમાં કહ્યું 155મી કલમ 85 કાયમાં 85 કાયનો અનુવાદ કૃપાલદેવ લખ્યો છે. તેમાં 155મી કલમમાં લખે છે, વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મળ જ છે. ગુણ અને પર્યાય પર સમય પરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે, તે દ્રષ્ટિથી અનિર્મળ છે. જો તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મ બંધથી રહિત થાય. વસ્તુપણે એટલે વાસ્તવિક સ્વરૂપે, વસ્તુ સ્વરૂપે, મૂળ સ્વરૂપે જોતા નિશ્ચયનેથી. વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મળ જ છે. અનાદિથી આપણો આત્મા સ્વભાવે તો સિદ્ધ જેવો જ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, અજર અમર અવિનાશી છે. એની જે મૂળભૂત સ્થિતિ છે એ તો ત્રિકાળમાં નહીં ફરે. તો પછી આજે મલિન કેમ છે? તો કે અનાદિથી આત્માને વિભાવ પરિણામી થયેલો છે, વિભાવની પરિણતિ છે રાગદ્વેષની. તેથી અનાદિકાળથી એ કર્મ બંધ કર્યા જ કરે છે. એ ભાવ અહીંયા કહ્યો. વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મળ જ છે. આત્માના ગુણ અને પર્યાય પર સમય પરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે. અનાદિકાળથી આત્મા નિર્મળ હોવા છતાં એના ગુણ, આત્માના ગુણ તે બધા પર સમય પરિણામીપણે પરિણમ્યા છે, વિભાવ રૂપે પરિણમ્યા છે, રાગદ્વેષમય પરિણમેલા છે. તેથી એના પર્યાય પણ વિભાવમય થાય છે. આત્મા જ્યારે સ્વસ્વરૂપને પામશે ત્યારે એ સ્વભાવ પરિણામી થશે. પછી શુદ્ધ પરિણમન થશે. પણ હમણાં રાગદ્વેષના કષાયના ભાવો હોવાથી એનું પરિણમન પણ વિભાવ રૂપે જ થાય છે. વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મળ જ છે. ગુણ અને પર્યાય એટલે આત્માના ગુણ અને પર્યાય એટલે એની અવસ્થાઓ પર સમય પરિણામીપણે એટલે વિભાવ પરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે. અનાદિથી રાગદ્વેષના ભાવો કર્યા જ કરે છે, કંઈ આજના નથી. તે દ્રષ્ટિથી અનિર્મળ છે. જેમ કપડું છે એના ઉપર મેલ હોય, એટલો બધો મેળ હોય કે કાળું કોલસા જેવું જ દેખાય આપણને. માનો તો આપણે કોઈ કે આ કપડું સફેદ છે તો કોઈ નહીં માને, ક્યાં સફેદ છે? તો કાળું છે. પણ જેનું કપડું હોય, શર્ટ હોય, એ જાણતો હોય કે એ કપડું તો મારું સફેદ જ હતું, પણ એ તો મેલને લઈને કાળું થઈ ગયું છે. બીજાને ખબર ન પડે. તેમ નાની જાણે છે કે તમારો આત્મા સફેદ કપડાં જેવો નિર્મળ જ છે, પણ કર્મ મેલને લઈને એ આજે કાળા કોલસા જેવું એ કપડું દેખાય છે, પણ વાસ્તવિકપણે સફેદ જ છે. તેમ આત્મા વસ્તુપણે નિર્મળ જ છે. જો ખરેખર એ શુદ્ધ ન હોય, કર્મમેલથી રહિત ન હોય તો કોઈ કાળે સફેદ થાય, નિર્મળ થાય જ નહીં. જેમ કે સફેદ કપડું કલરમાં બોડીને કાળું જ બનાવી દીધું હોય તો એ કોઈ કાળે જાય નહીં, અને એનો મેલ જ નથી, એ તો તે મય થઈ ગયું કપડું. કાળો કલરનો કપડું શર્ટ હોય તો એ ફાટે તો એ કાળાશ ન જાય, પણ આ તો ઉપરની છે. એટલે આત્મા તો સ્વભાવે નિર્મળ જ છે. ગુણ અને પર્યાય પર પરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે. તે દ્રષ્ટિથી આત્મા નિર્મળ છે, અનિર્મળ છે. જો તે આત્મા, જો આપણો આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. કર્મબંધથી ક્યારે છૂટે? જ્યારે આત્મા સ્વભાવને પામે, સ્વભાવમાં આવે ત્યારે એ કર્મબંધથી રહિત થાય. અને એકવાર જો કર્મબંધથી રહિત થઈ ગયો તો ફરી કોઈ કાળે એ બંધનમાં આવે જ નહીં. એટલે અહીંયા
કૃપાલદેવે પહેલી કલમમાં કહ્યું, પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. પર સમય પરભાવનું સ્વરૂપ જાણ્યા વિના મેં આત્માને જાણ્યો છે એમ કહી શકાય નહીં. એના વિશે સ્તવનમાં પણ આનંદગંજી મહારાજ 18મા સ્તવનમાં આ ભાવ સ્પષ્ટ કરે છે. કૃપાલદેવે એક લીટીમાં કહ્યું, એ જ ભાવ અહીંયા આનંદગંજી મહારાજ 2 ગાથામાં કહે છે. 18મા અરનાથ ભગવાનના સ્તવનમાં, ધર્મ પરમયર નાથનો, ધર્મ પરમયર નાથનો, કેમ જાણો ભગવંત રે, સ્વપર સમય સમજાવીએ. સ્વપર સમય શું છે? સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, ધર્મ પરમયર નાથનો. હે અરનાથ પ્રભુ, હું આપનો બોધેલો પરમ ધર્મ એટલે આત્મધર્મ તેને કેવી રીતે જાણી શકું? આપ કૃપા કરી મને સ્વસમય એટલે સ્વભાવમાં સ્થિત અને પરસમય એટલે સ્વભાવથી ચ્યુત પડી જઈને સ્વભાવથી ચ્યુત થઈને વિભાવમાં પ્રવર્તે એવા આત્માનું સ્વરૂપ સમજાવો. મારો આત્મા સ્વભાવમાં કેમ નથી, એ વિભાવમાં કેમ છે, એનું મને સ્વરૂપ સમજાવો. કેમ કે આપ તો મહિમાવંત અને મહંત કહેતા મહાપ્રભુ છો. ધર્મ પરમ અરનાથનો, કેમ જાણું ભગવંત રે, સ્વસમય સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત. હવે સ્વસમય ને પર સમયનું સ્વરૂપ કહે છે. સ્વસમય કોને કહેવો? શુદ્ધાત્મય અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે, પરબડી છાહડી જે પડે, તે પર સમય નિવાસ રે, ધર્મ પરમયર નાથનો. સ્વસમય કોને કહેવો? શુદ્ધાત્મા અનુભવ સદા, જેને શુદ્ધાત્માનો સદા અનુભવ છે. નાની પુરુષ સદા શુદ્ધ ભાવમાં રમે એટલે તે સ્વસમય કહેતા પોતાના આત્મામાં વિલાસ કરે છે, એટલે કે રમે છે એમ જાણો. નાની પુરુષોને સ્વસ્વભાવનો આનંદ છે, આત્માનો અનંત સુખ, તેમાં રમે છે એટલે એ સ્વસમયમાં વિલાસ કરે છે એમ પોતાના આત્મ સ્વરૂપમાં સ્વભાવમાં. શુદ્ધાત્મ અનુભવ સદા, એ શુદ્ધ આત્માનો અનુભવ આપણને એક સમય પણ કદી થયો નથી. આપણે શુભ અશુભમાં જ રમીએ છીએ. શુદ્ધ ભાવ શું છે આપણને ખબર જ નથી. જ્યાં શુદ્ધ ભાવમાં જ્ઞાની હોય તેમને કર્મ બંધન થતા નથી. આપણે કાં તો શુભમાં હોઈએ કાં અશુભમાં હોઈએ. તેથી રાગ દેશના ભાવો કાં શુભ રાગ કે અશુરાગ થયા જ કરે છે. શુદ્ધાત્મ અનુભવ સદા, જેને તે સ્વ સમયે એ વિલાસ રે અને પરબડી છાહડી જે પડે, એટલે કે પરબડી એટલે પર વસ્તુની છાયા જ્યારે આત્મામાં પડે ત્યારે શું થાય? પૌદ્ગલિક વસ્તુમાં જીવ મોહ પામી આત્માથી પર વિષયોમાં રાચી રહે, ત્યારે આત્માનો પર સમયમાં નિવાસ છે એમ જાણવું. જ્યારે આત્મા સ્વભાવને મૂકી પર પૌદ્ગલિક વસ્તુઓમાં મોહ કરે, રાગ કરે, પ્રેમ કરે, ત્યારે તે વિષયોમાં રાચી રહે છે, 5 વિષયોમાં. ત્યારે તે આત્માનો તેને પર સમયમાં આત્મા નિવાસ છે એમ કહેવું. સ્વસમયમાં નથી, આત્મા પરભાવમાં છે. પરભાવ એ જ બંધન કરાવે. સ્વભાવમાં આવવાનો પ્રયત્ન કરે ત્યારે છૂટે છે, અને આવી ગયો કે સીધો મોક્ષ જ થઈ જાય. એટલે પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યા છે એમ કહી શકાય નહીં. વિભાવને સંપૂર્ણ જાણે નહીં ત્યાં સુધી એનો મોહ ઘટે નહીં. આપણને શરીરમાં અત્યંત રાગ છે, મોહ છે દરેકને,
પણ એનું સ્વરૂપ યથાર્થ જાણવામાં ના આવે કે ભાઈ આ તો મળમૂત્રની ખાણ છે, શરીર એ તો દુર્ગંધીનું ઘર છે, વિષ્ટાની ફેક્ટરીની જેવું આ તો એનું સ્વરૂપ છે. ગમે એટલી ઉત્તમ વસ્તુ હોય પણ એ એને બગાડી જ દે છે. સપ્ત દુર્ગંધમય ધાતુ એમાં ભરેલી છે, એના 9 દ્વાર મળમૂત્ર આદિ બધા દુર્ગંધી જ બહાર કાઢે. 3.5 કરોડ રોમ છે, ત્યાંથી પણ પસીનો જ નીકળે. એવું જે શરીર, એમાં સૌથી જીવને વિશેષ રાગ છે, મોહ છે, એ જ અનાદિની ભ્રાંતિ છે, ભ્રમ છે, મિથ્યાત્વ છે. તે નીકળવું સહેલું નથી. દર્શનમાં બળવાન છે. ખૂબ પુરુષાર્થ એ કરીને નાનીના બોધે એ દર્શનમાં મંદ થાય છે. ત્યારે દેહમાં આત્મબુદ્ધિ ટળી જઈને આત્મામાં આત્મબુદ્ધિ થાય છે. ત્યારે એને સમ્યક દર્શન થાય છે, આત્માનો અનુભવ થાય છે. પછી બીજી લીટીમાં કૃપાલદેવે લખ્યું, પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. પર સમયે પરભાવ થયા અને સ્વભાવ થયો, એમાં પરદ્રવ્ય સ્વદ્રવ્ય. મારો આત્મા એ મારું સ્વદ્રવ્ય છે, બીજાઓના આત્મા એ મારા માટે પરદ્રવ્ય છે. તે પર શું ને સ્વ શું એ જ્યાં સુધી પર સ્વરૂપને નહીં જાણે ત્યાં સુધી એ સ્વદ્રવ્ય જાણવું અઘરું છે. પરદ્રવ્ય આ પૌદ્ગલિક દ્રવ્ય છે, શરીર, એને જીવ જાણે નહીં ત્યાં સુધી આત્મદ્રવ્યનું જ્ઞાન થતું નથી. એના માટે ફરી કૃપાલદેવ 746 પાન ઉપર જણાવે છે, વ્યાખ્યાન સાર 1માં, તેમાં કલમ છે 89મી. આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મ ભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે. તે જો કે પરભાવનું વિવેચન છે તો પણ તે કારણસર છે અને સહેતુ કરવામાં આવેલું છે. આપણને થાય કે આપણે તો આત્માની ઓળખાણ કરવી છે, તો આપણે આ શરીરને દુનિયાનું સ્વરૂપ જાણીને આપણે શું કરવું છે? આપણે શું કામ ભૂતગલનું સ્વરૂપ જાણવું? આપણે તો આત્માનું સ્વરૂપ જ જાણીએ. તો અહીંયા કારણ બતાવે કૃપાલ, શા માટે પરમાણુનું સ્વરૂપ કે દેહાદિનું સ્વરૂપ જાણવું તે બતાવે છે. આ પ્રમાણે પરમાણુ આદિ, પૂતગલના પરમાણુ કહેવાય, આ શરીર છે તે પરમાણુનો સ્કંદ છે. આદિ દ્રવ્યનું સૂક્ષ્મ ભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ રીતે જ્ઞાનીઓએ એનું નિરૂપણ કર્યું છે. તે જો કે પરભાવનું વિવેચન છે. પૌદ્ગલિક જગતના પદાર્થોનું શરીર આદિ બધું પૂતગલ છે, તો કે એ બધું તો પરભાવનું વિવેચન છે. તો કે જ્ઞાનીએ શા માટે કર્યું છે? તો પણ તે કારણસર છે અને સહેતુ કરવામાં આવેલું છે. જેમ રાજા રાણીની વાતો દ્રષ્ટાંતોમાં આવે તો કંઈ રાજા રાણી પ્રત્યે મોહ થાય એના માટે નથી, પણ એને પુણ્યનું ફળ બતાવવા કે પુણ્ય બાંધે તો કેવા કેવા બાહ્ય ભૌતિક સુખના સાધન મળે છે અને પાપ કરે તો કેવો નરક નિગોદાદીમાં જાય, તે આશયથી તે વર્ણન છે. ગોળ સાથે ગોળી છે. આપણને આજે બધી સુગર કોટેડ ગોળીઓ કેમ આવે કે દવા ખારી હોય, આમ એને કડવી લાગે એટલે એના ઉપર સાકરનું પડ ચડાવી દીધું એટલે આરામથી એ ગળી જવાય. તેવી રીતે સકારણ બધું કરવામાં આવે છે. તેમ અહીંયા કે છે ચિત્ત સ્થિર કરવા સારું. આ શા માટે પરમાણુનું વર્ણન કરવામાં આવ્યું? આપણા ચિત્તને સ્થિર કરવા સારું, અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું. આપણી વૃત્તિ છે, મનની ભાવો, એ હંમેશા બહાર જ ભટકે છે. ભક્તિ કરતા હોઈએ તો એ મન તો એનું ઘાટ ઘડ્યા જ કરતું હોય, બહાર જ ભટકતું હોય. એમ ચિત્ત સ્થિર કરવા સારું અથવા વૃત્તિને બહાર ન જવા દેતા અંતરંગમાં લઈ જવા સારું. પર દ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. આ જીવની બુદ્ધિ કેવી છે, એને કંઈ નવું નવું જાણવા જોઈએ છે. થોડુંક એને જણાઈ ગયું કે પાદરી વૃત્તિ બહાર ભાગી જાય કે હવે તો મને ખબર પડી ગઈ, એટલે પછી પાછું સૂક્ષ્મ સ્વરૂપ બતાવે એનું, એટલે પાછી વૃત્તિ સ્થિર થાય. એ પણ જણાઈ ગયું તો વળી પાછી વૃત્તિ ભાગે,
ત્યારે વળી એથી પણ સૂક્ષ્મ સ્વરૂપ બતાવે એમ જ્ઞાનીઓએ મનને વશ કરવાના, સ્થિર કરવાના બધા ઉપાયો બતાવ્યા છે. તે હવે 91માં કલમમાં કૃપાલ કે છે, પરદ્રવ્યનું સ્વરૂપ, હવે આત્મા તો રૂપી છે, એના સંબંધી વિચાર કરીએ તો કંઈ દેખાતું તો નથી. પરદ્રવ્ય રૂપી છે એટલે આપણને બધું સ્પષ્ટ બહાર દેખાય છે. એટલે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે. એમાં આપણે અનુભવ છે, આ બહારની વસ્તુઓ જોઈએ છે. એટલે પરદ્રવ્ય દેહાદિનું સ્વરૂપ કે ધનાદિનું સ્વરૂપ, એ પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે, અંતરમાં રહે છે. અને સ્વરૂપ સમજાયા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતા અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતા વૃત્તિ પાધરી બહાર નીકળી પર પદાર્થો વિશે રમણ કરવા દોડે છે. ભાઈ હવે તો કે સમજાઈ ગયું, પાછી દોડી બહાર. આપણે જાણે ખ્યાલમાં આવી ગયું. ત્યારે પરદ્રવ્યનું જે જ્ઞાન થયું છે તેને સૂક્ષ્મ ભાવે ફરી સમજવા માંડતા વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે. જેમ ગણિતના દાખલા હોય તો એમાં ઉપયોગ સ્થિર રાખવો પડે, નહીં તો એક ભૂલ આવી પછી બધો સરવાળો ભૂલવાળો જ થાય. એટલે એમ ઉપયોગ એનો સ્થિર કરવો પડે. એમ તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી નાને કરી તેટલો વિષય થઈ રહેતા વળી વૃત્તિ બહાર દોડવા માંડે. ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મ ભાવે ફરી વિચારવા માંડતા વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે. જેમ એ ભગવાનમાં આપણે બોલીએ છીએ, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જેમ જેમ ઊંડાણમાં જાઉં ત્યારે એનો ભાવ બીજો જ ભાસે. તેમ અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતા લાવતા આત્માનો અનુભવ વખતે થઈ જાય છે. આવી રીતે વૃત્તિ સ્થિર કરીને અંદરમાં લાવતા કોઈક સમય એવો આવે કે એને આત્માનો અનુભવ થઈ જાય. અને જ્યારે એ પ્રમાણે આત્માનો અનુભવ થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી. સ્વભાવનું સુખ અનુભવાઈ ગયું એટલે હવે વૃત્તિ ત્યાં સ્થિર થઈ ગઈ. પછી વૃત્તિ કે જે બહાર જતી નથી અને સુખ જોઈએ છે, એ આત્માના સુખનો સ્વાદ આવી ગયો પછી બહારનું બધું જ ઝેરમય ભાસે. જ્યારે એ પ્રમાણે આત્માનું સુખ અનુભવાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે. અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. પછી બહારની જ્યાં મન સ્થિર થઈ ગયું સ્વભાવમાં, પછી તો બહારની વસ્તુનું જ્ઞાન સહેજે થઈ જાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. સકારણ વિવેચન છે. નકામો તો જ્ઞાની એક પણ વાત કરે નહીં, પ્રયોજનભૂત તત્વ હોય એને જ બોધે, અપ્રયોજન વાત નકામી અનાવશ્યક કરે જ નહીં. એટલે પરદ્રવ્યનું સ્વરૂપ જાણવું શા માટે? કે એથી દૂર થવા. જેમ કે શરીરનું સ્વરૂપ આપણે જાણીએ નહીં તો આપણો કોઈ દિવસ આમાંથી મોહ ઘટે નહીં. જગતવાસી જીવો તો શરીરને જ માત્ર ટાપટીપ એને સર્વસ્વ માને. જ્યારે જ્ઞાનીઓ એથી મોહ ખસેડવા કહે, પણ જ્યારે સંપૂર્ણ રીતે ચારે બાજુ એનું સ્વરૂપ જાણવામાં ના આવે ત્યાં સુધી એની વૃત્તિ પાછી હટે નહીં. વિચાર કરે વારંવાર અસુચિ ભાવનાનો તો એનો મોહ ખસે જ, લાંબે ગાળે ખસે. કે ભાઈ હું જેમાં મોહ કરું છું એના નવે દ્વારમાંથી મેલ જ નીકળે તો કે ભાઈ અંદર છે તે બહાર આવે. કૂવામાં હોય તે અવાડામાં આવે, પાણીનો કૂવો હોય તો પાણી આવે, તેલનો કૂવો તેલ આવે, પેટ્રોલનો કૂવો હોય તો પેટ્રોલ બહાર આવે. તેમાં શરીર શાની ખાણ છે?
મળમૂત્ર, તો એ બહાર આવે. ગમે એટલી વસ્તુ સારામાં સારી એને ખવડાવવામાં આવે તો પણ એને મળમૂત્ર જ કરીને બહાર કાઢે. જાણે વિસ્ટાની ફેક્ટરી ન હોય કે એનું પ્રોડક્ટ આ બહાર આવે. 3.5 કરોડ રૂમ છે અને અત્તર ફૂલેથી ગમે એટલું લગાડીએ કે પાવડર લગાડીએ, પાછો પસીનો કરીને દુર્ગંધમય બનાવી દે. એટલે રોજે નાહીએ છીએ, સ્નાન કરીએ, પાછા થોડાક આ દિવસોમાં તો 1-2 કલાકમાં હતા તેવાના તેવા થઈ જઈએ, અંદરથી નીકળ્યા જ કરે પસીનો. હવે આવું સ્વરૂપ એકદમ આપણે એકવાર સાંભળવાથી મોહ ઘટતો નથી, પણ વારંવાર ઊંડાણથી સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારે તો એને એના પર અસર થયા વિના રહે નહીં. આ જીવ પદાર્થનું સ્વરૂપ જગતના અભિપ્રાય પ્રમાણે જાણ્યું છે. જગતમાં તો શું છે, પૈસા ટકા હોય, હવેલી હોય તો શું કે ભાઈ એ તો સુખી છે બહુ. દુનિયામાં તો એવું જ છે. પણ આનાથી જ્ઞાનીઓ સુખી કહેતા નથી. જ્ઞાનીઓની દ્રષ્ટિથી જો પદાર્થનું સ્વરૂપ જાણવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. જગતના બધા પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે જો એને ઊંડાણથી વિચારવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવે જ, કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એટલે અહીંયા કે છે પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય નહીં. હવે ત્રીજું વાક્ય સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે. સંમતિ તર્ક નામનો ગ્રંથ છે, એમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે જેટલા વચન માર્ગ છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે. સંમતિ તર્કમાં સિદ્ધસેન દિવાકર જ્ઞાની પુરુષ થઈ ગયા. તેમણે એમ કહ્યું છે કે જેટલા વચન માર્ગ છે એટલે જેટલા બોલવાના પ્રકાર છે, વચન માર્ગ એટલે બોલવાના પ્રકાર છે તેટલા નયવાદ છે. નય મુખ્ય તો 7 છે: નિશ્ચય નય, વ્યવહાર નય, સંબિરૂઢ નય, નિગમ નય વગેરે. વસ્તુ સ્વરૂપને સમજવા માટે ઉપયોગી છે અને એના 700 ભેદ છે નયોના. અને આમ વિશેષ ઊંડાણમાં જતાં એના અનંતા ભેદ છે. જેટલી વાણી એટલા ભેદ. વાણીમાં દરેક દ્રવ્યમાં અનંત ગુણધર્મ રહેલા છે. એક દ્રવ્યમાં એક સાથે વાણીમાં કહી શકાય નહીં, એક જ ધર્મ આવે. જેમ કે એક જ વ્યક્તિ છે, એ કાકા પણ છે, મામા પણ છે, ભાઈ પણ છે, પિતા પણ છે, પુત્ર પણ છે. તો કે આ કોણ છે? તો કે એ તો પિતા, પુત્ર, કાકા, મામા, ભાઈ, ભત્રીજ. સમજાણું નહીં? તો કે આ બધા છે આમાં એક જ વ્યક્તિમાં. એટલે મેં એમ કહ્યું, આમ કહેવાથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાય નહીં. એટલે એક ધર્મ વાણીમાં આવી શકે, એક નયથી. નય એટલે અપેક્ષા, કે ભાઈ આ ભત્રીજની અપેક્ષા મારા કાકા છે, હું ભાણેજ છું તો ભાણેજની અપેક્ષા મારા મામા છે. વ્યક્તિ એક જ છે. પોતે પોતાની પિતાની અપેક્ષાએ પોતે જ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પોતે પિતા છે. વ્યક્તિ એક જ છે. એક જ વ્યક્તિમાં આ ધર્મો સર્વ રહેલા હોવા છતાં એક સાથે વર્ણવી શકાય નહીં, ક્રમપૂર્વક જ કહેવાય. તેથી જેટલા વચનમાર એટલે વાણીના પ્રકાર છે તેટલા બધા નયપૂર્વક જ છે. એ અપેક્ષાથી જ બોલે છે. બીજા ધર્મો ગૌણ છે. જે વખતે પુત્ર પિતાને પિતા કહે તે વખતે એ પોતે જ પિતા પણ પુત્ર જ છે, પણ એ વખતે એ ધર્મ ગૌણ છે. તે વખતે એક જ કહેવાય, કોણ છે? તો પિતા છે. તો કોઈ કે નહીં, આ તો પિતા નથી, એ તો પુત્ર છે. તો કે કેમ પુત્ર છે? તો કે એના પિતાની અપેક્ષા એ પુત્ર છે, પણ એના પુત્રની અપેક્ષા તો પોતે જ પિતા છે. એમ દરેક ગુણધર્મ એક જ દ્રવ્યમાં રહેલા હોવા છતાં વાણીમાં એક નયથી જ બોલાય છે. એટલે કૃપાલે કે સંમતિ તર્કમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે
જેટલા વચન માર્ગ છે તેટલા નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમય છે, પ્રભાવ છે. કેમ કે જ્યારે આત્મા સભામાં આવે પછી તો વાણીનો ઉચ્ચાર જ નથી. સભામાં આવી ગયો, સ્થિત થઈ ગયો, ત્યાં તો વાણી છે જ નહીં, સ્વરૂપમાં આવી ગયો, બધું છૂટી ગયું. એટલે માટે વાણીનો જ્યાં સુધી ઉચ્ચાર છે ત્યાં સુધી માત્ર પર સમય છે જ, ત્યાં પર સમય છે જ. એટલે જેટલા નયવાદ છે તેટલા જ પર સમય છે. હવે ચોથું વાક્ય, અક્ષય ભગત કવિએ કહ્યું છે કે, અક્ષય એટલે અખા, અખા ભગતના ચાબખા. અખા ભગતે એક ચોપડી લખી છે ગાથાઓ, તે એનું નામ શું આપ્યું છે? અખા ભગતના ચાબખા. ચાબખા મારતા હોય તેમ એ વાણીમાં આવી રીતે ઝાટકા માર્યા છે. અખા ભગતના ચાબખા. તે અખા ભગતે આ ગાથા લખી, તે કૃપાલદેવીને ટાંકી છે. અક્ષય, અખા એટલે અક્ષય ભગત. અક્ષય ભગત કવિએ કહ્યું છે કે, કરતા મટે તો છૂટે કર્મ, કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ. એમ કહી અખે ઝટક્યા હાથ. કરતા મટે તો છૂટે કર્મ. કરતા, હું કરતા, આ બધું હું જ કરું છું. હું નહીં હોઉં ને તો આ બધા કુટુંબીઓ ભૂખે મરે. શું ખાય? આ તો હું છું એટલે જ બધા જીવે છે. એમ આ જીવને એનો અહમ છે, કર્તા ભાવ છે. અને જ્યાં સુધી કર્તા ભાવ છે ત્યાં સુધી એ બંધાય છે. દરેક જીવ પોતપોતાના કર્મ પ્રમાણે પામે છે, જીવે છે. પણ આ જીવ એમ માને છે કે હું જ કરું છું, હું કરું તો થાય, નહીં તો શું થાય. એટલે એટલે મહાપુરુષે કહ્યું છે, હું કરતા પરભાવનો, એમ જેમ જેમ જીવ જાણે તેમ તેમ અજ્ઞાની પડે બહુલ કર્મને ઘાણે. હું કરતા પરભાવનો, પરભાવનો કરતા હું છું. જીવ તો માત્ર ભાવ કરે છે. બાકી કૃપાલ કે જીવ એક તણકલાના 2 ટુકડા પણ કરવા સમર્થ નથી. તણકલું પૂદગલ છે, જીવ તો અરૂપી છે, એને કે હાથ નથી જીવને. તો પૂદગલના ટુકડા પણ આ પૂદગલથી થાય, હાથ જ કરે. એમ જીવ કે એક તણખલાના 2 ટુકડા કરવા સમર્થ નથી. જીવ તો માત્ર ભાવ કરે છે. છતાં આ જીવને એમ લાગે કે હું જ કરું છું. હું કરતા પર ભાવનો, એમ જેમ જેમ જાણે તેમ તેમ અજ્ઞાની પડે બહુલ કર્મને ઘાણે. હું કરતા સ્વભાવનો, એમ જેમ જેમ જાણે તેમ તેમ તે ચડે આત્મ ગુણ ઠાણે. હું સ્વભાવનો કરતા છું, વિભાવ તો કર્મને આધીન થયા કરે છે. તેમ તેમ તે આત્મા નવીન કર્મનો બંધ કરતો નથી અને આત્માના ગુણસ્થાનકમાં આગળ વધે છે. પણ હું કરતા પરભાવનો, એટલે કરતા ભાવ જે છે, કરતા મટે તો છૂટે કર્મ. એટલે આખા ભગતે શું કહ્યું? કરતા ભાવ મટે તો છૂટે કર્મ. તો તું કર્મનો કરતા નથી. આ જ વાત આત્મસિદ્ધિમાં પણ કૃપાલેવ કહી છે. હું કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો કરતા આપણું મટી ગયું કે હું તો માત્ર નિમિત્ત છું, કર્મને આધીન બધું થઈ રહ્યું છે, હું તો મારા સ્વભાવનો કરતા છું, આ તો કર્મનો કરતા હું પોતાને કેમ માનું? હું તો માત્ર ભાવ કરું છું. ભાવ કરવા ન કરવો એ મારા હાથની વાત છે. એમ કરતા મટે, કરતા ભાવ મટે તો નવા કર્મ બાંધતો અટકે. એ છે મહાભજનનો મર્મ, મહાભજનમાં રહસ્ય છે. તેમ કૃપાલે પણ એ જ કહ્યું, છૂટે દેહાધ્યાસ તો
નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. દેહાધ્યાસ, દેહ તે હું છું, આ બધા કુટુંબીઓ મારા, હું પાડું તો જ પડે, એવી જે કરતા ભાવપણું છે ન મટે ત્યાં સુધી કર્મ જ બાંધે. આપણે મરી જઈએ તેથી કંઈ પાછળના છોકરાઓ કે કોઈ મરી જતું નથી. માણસ મરી જાય તેથી કંઈ બૈરી મરી જાય, બૈરા કે છોકરાઓ બધા જીવે છે. જે સ્થિતિ હોય તેમાંય જીવે જ છે, કોઈ મરતું નથી. છતાં જીવને એમ રહ્યા કરે કે હું છું ને તો જ આ બધી લીલી વાડી છે અને બધું સુકાઈ જાય. એમ કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, અને કર્મનો તું કરતા જ નથી તો પછી નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. એટલે દેહાધ્યાસ આપણો છૂટે ને, દેહ તે હું નહીં, દેહ શ્રી પુત્રાદિ મારા નહીં, એ ભાવ એને છૂટવો જોઈએ. એ ન છૂટે ત્યાં સુધી કર્મ બંધન થયા જ કરવાના. અને જો તું જીવ, ફરી અખા વખત શું કે, જો તું જીવ છે તો કરતા હરી, જો તું જીવ છે તો પ્રારબ્ધ કર્મ, અહીંયા હરિ એટલે ભગવાન કે છે, આપણે એને પ્રારબ્ધ કહીએ. જો તું જીવ છે તો પ્રારબ્ધ પ્રમાણે બધું થાય છે, કર્મ પ્રમાણે. અને જો તું શિવ, જો તું જીવ મટીને શિવ થઈ ગયો, મોક્ષમાં નિવાસ કરી ગયો, શુદ્ધ આત્મા બની ગયો, તો વસ્તુ ખરી, બધે વાત પતી ગઈ. પછી તો કર્મનો કરતા ક્યાં છે? કરતા નથી તો ભોગતાય નથી. અને તું છો જીવ ને તું છો નાથ, તું જ જીવ છો ને તારો નાથ પણ તું જ છો, સમજે તું. એમ કઈ અખે ઝટક્યા હાથ, કે તું જ જીવ છો અને તું ધારે તો તું જ તારો નાથ બની શકે. જે મનાથી મુનિએ કહ્યું, હે રાજા હું અનાથ જ હતો. તો સૈનિક મહારાજ કહે કે નાથ તમે, હું અનાથ હતો કે હું તમારો નાથ થાઉં? ત્યારે આ મુનિ કહે કે, અનાથી મુનિ કહે કે તું પણ અનાથ જ છું, હું પણ અનાથ છું. શું તમે આવું બોલો છો? તમને કદાચ ખબર નહીં હોય કે હું કોણ છું. હું તો મગધ દેશનો મોટો રાજા છું, મારે કેટલી સંપત્તિ વગેરે કેટલું બધું છે. ત્યારે મુનિ કહે એ બધું જ અશરણ છે, કોઈ તને શરણરૂપ નથી, તું અનાથ જ છે. એ વાત જ્યારે બરાબર સમજાવી અને પછી મમત્વ ભાવ કઢાવી દીધો, ત્યારે પછી મહામુનિ કહે કે હવે હું પણ સનાથ છું, મેં બધું આ મૂકી દીધું છે મારાપણું, અને હવે સ્વભાવમાં રમું છું, એટલે હું હવે મારો નાથ છું. જેમ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો વેરી છે. જ્ઞાની તો ઉપદેશ આપે, તે પ્રમાણે આ જીવ કરે નહીં તો જ્ઞાની શું કરે? એ કંઈ નહીં કરી શકે. મારી કુટીને આપણા અંદર કંઈ નહીં સમજાવી શકે. એટલે આપણો આત્મા સમજે તો સજ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એટલે ખરેખર પ્રભુશ્રી કહે કે આત્મા એ જ પોતાનો ગુરુ છે, ખરો ગુરુ. ગુરુ તો વ્યવહારે બધું કહે, પણ આ નિશ્ચય પોતાનો આત્મા ગુરુ છે સમજે જ નહીં, જીવનમાં ઉતારે નહીં, તો જ્ઞાની શું કરે? એટલે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું શિવ તો કરતા હરી, જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવન ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ. બસ પછી કે વિશે શું કહેવું છે? તું જ જીવ છો, તું જ શિવ બની શકે, તું જ અનાથ છે, તારી જાતને બનાવે, તું જ જો ધારે તો સનાથ બની શકે, નાથ બની શકે, ત્રણ લોકનો નાથ બની શકે. આ પ્રમાણે આ પત્ર 284 પૂરો થયો. 285 પત્ર આવતીકાલે.